હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓની થોડીક આમાં આગળ ચર્ચા કરીએ. હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો. તો હેલો આલ્કેન સંયોજનો છે એ મુખ્યત્વે 3 રીતે અથવા 3 ટાઈપની રાસાયણિક પ્રક્રિયા આપી. પેલું છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે એસએન પ્રક્રિયા કહેશું. બીજું છે વિલોપન પ્રક્રિયા, જેને એલિમિનેશન રિએક્શન કહેશું, EN એલિમિનેશન. અને થર્ડ ધાતુઓ સાથેની પ્રક્રિયા એટલે કે મેટલ સાથેની પ્રક્રિયા. આ 3 ટાઈપની પ્રક્રિયા હેલો આલ્કેન આપે. એમના પછી એક પ્રશ્ન લઈએ, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે શું? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કેવા? જેને આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્ટન્ટ કહેશું. તો કે એવા પ્રક્રિયક ગોતી કાઢો કે જે ઇલેક્ટ્રોન રીચ હોય, એટલે જેમની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા આપે એવા હોય, એટલે ઇલેક્ટ્રોન દાતા હોય. તો એવા પ્રક્રિયકોને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહેવાય, ઇલેક્ટ્રોન રીચ પીસીસ. હવે ઇલેક્ટ્રોન રીચ પીસીસ છે એ કાં તટસ્થ અણુ તરીકે હોઈ શકે અથવા ઋણાયન. ઋણાયન હોય એનો મતલબ એમની પાસે ઇલેક્ટ્રોન છે, એટલે દરેક ઋણાયન છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકશે. અત્રે તટસ્થ અણુ તરીકે એમોનિયા છે, એમોનિયા વિસ્થાપન છે, R2NH. એમોનિયાના હાઇડ્રોજન કાઢી અને જુદા જુદા આલ્કાઇલ સમૂહ લગાડતા જાય. એ જ રીતે આલ્કોહોલ છે, OH છે, ઈથર છે, આયોડાઇડ છે, સાયનાઇડ છે. સાયનાઇડમાં CNમાં જો C છે એ પણ ઇલેક્ટ્રોન યુગમાં આપી શકે એમ છે, અને નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગમાં આપી શકે છે. જો કાર્બન છે ઇલેક્ટ્રોન યુગમાં આપે તો એવા જે સંયોજનો બનશે એને સાયનાઇડ કહેવાય. અને જો નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન આપી શકે તો એમને આઇસોસાયનાઇડ કહેશું. આ સિવાય NO2 નાઇટ્રોમાં N આપે તો નાઇટ્રો કહેવાય, O આપે તો નાઇટ્રાઇટો કહેવાય અથવા નાઇટ્રાઇટ. RCOO આલ્કેનોઇટ, H- હાઇડ્રેડાયન વગેરે વગેરે. એટલે જે સ્પીસીસની અંદર ઇલેક્ટ્રોન આપી શકવાની ક્ષમતા હોય એ બધા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો થાય. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો કે પ્રક્રિયાની અંદર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, ધારો કે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, આ પ્રક્રિયાર્થી છે, પ્રક્રિયા પામનાર. એમાં પણ જો અગાઉથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હાજર હોય તો એનું જો નવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વિસ્થાપન કરે તો આ ટાઈપની પ્રક્રિયાને એસએન પ્રક્રિયા કહેશું. ક્લિયર? ભિન્ન કેન્દ્રાનુરાગીઓની સાથે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયાઓ સામાન્ય જે પ્રક્રિયા છે, ધારો કે આલ્કાઇલ હેલાઇડને RX કહું, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH હોય, NaOH અથવા KOHની હાજરીમાં, તો X છે એનું વિસ્થાપન થશે OH વડે, આલ્કોહોલ બનશે. પાણીની હાજરીમાં પ્રક્રિયા કરે તો પણ આલ્કોહોલ બને. NaOR તો બનશે ઈથર વર્ગના સંયોજનો. સોડિયમ આયોડાઇડ અને આયોડિન સાથે, સોડિયમ આયોડાઇડમાંથી આયોડિન મળે તો આયોડાઇડ બને. ક્રિંકલસ્ટેન પ્રક્રિયા, NH3માંથી NH2 આપો તો પ્રાઇમરી એમાઇન બને, સેકન્ડરી એમાઇન બને RNH2, ટર્શિયરી એમાઇન બને. એમોનિયાના વિસ્થાપન હોય તો ટર્શિયરી એમાઇન. KCNમાં જો CN આપે તો સાયનાઇડ બને. AgCN લેવામાં આવે તો આઇસોસાયનાઇડ, જો એના ઉપર માઇનસ કર્યા તો આઇસોનાઇટ્રાઇલ બને. KNO2માં O આપે એટલે નાઇટ્રાઇલ આપે. AgNO2માં સિલ્વર નાઇટ્રાઇટ આપે એટલે એને આપે. જો
આગળ જે બધા પ્રક્રિયકો હતા ને એ દરેક પ્રક્રિયકો લીધા છે. આલ્કેનોઇડ તો એસ્ટર આપે, હાઇડ્રાઇડ હોય તો હાઇડ્રોકાર્બન આપે, R- લઈએ તો આલ્કેન આપે. યાદ રાખવાના નથી. ઉભયદંત, એના પછીનો એક પ્રશ્ન લઉં. ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે શું? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે શું મિત્રો? તો કે જેમની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકવાની ક્ષમતા હોય એવા, એ ચાહે ઋણાયન હોય ને અથવા તટસ્થ અણુ હોય. તો હવે એવી અમુક સ્પીસીઝ એવી છે કે એમાં એક કરતાં વધારે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે એમ છે. તો એને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહેવાય. જે કેન્દ્રાનુરાગી બે કેન્દ્રાનુરાગી કેન્દ્ર ધરાવતો હોય, કાર્બન ધારો કે સીએનમાં કાર્બન આપી શકે તો એ કેન્દ્ર છે. નાઇટ્રોજન આપે, જો નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકવાની ક્ષમતા દર્શાવતો હોય તો નાઇટ્રોજન પણ એ કેન્દ્ર ગણી શકાય આપણે. તો એને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય. સાયનાઇડ ગણી શકાય અને NO2માં પણ આવું જોવા મળે. એક CN અને NO2માં જોવા મળે. CNમાં જો કાર્બન આપે તો સાયનાઇડ કહેવાય, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો આઇસોસાયનાઇડ કહેવાય. જનરલી સાયનાઇડ છે એ KCN અથવા NaCNની હાજરીમાં, KCN અથવા NaCNની હાજરીમાં જો રિએક્શન કરાવો તો સાયનાઇડ આપે. AgCN સાથે પ્રક્રિયા કરાવો તો આઇસોસાયનાઇડ આપે. ઉદાહરણ આપેલા છે. સેમ થિંગ હેપન ઇન નાઇટ્રો. નાઇટ્રોની અંદર જો O આપે ઇલેક્ટ્રોન યુગ્મ તો નાઇટ્રાઇટ સંયોજન આપે, અને જો N ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો નાઇટ્રો સંયોજન આપે. KNO2ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરીએ તો નાઇટ્રાઇટ સંયોજન આપે. AgNO2ની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ તો નાઇટ્રો રચે છે. આમ NO2 અને CN છે ને એ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ગણી શકાય. ક્લિયર? હેલો આલ્કેન સંયોજનો જો KCN સાથે પ્રક્રિયા કરે તો સાયનાઇડ આપે, AgN સાથે પ્રક્રિયા કરે તો આઇસોસાયનાઇડ બનાવે. 2 માર્કનો પ્રશ્ન છે. KCN છે ને એ આયનિક સંયોજન છે. તો જ્યારે પાણીમાં તમે એને નાખો એટલે એમાંથી CN- આયન ઉત્પન્ન થાય. હવે આની જો હેલો આલ્કેન સાથે તમે પ્રક્રિયા કરાવો તો આ કાર્બન છે ને એ આલ્કાઇન સાથે જોડાશે એટલે RCN સાયનાઇડ આપે. AgCN છે ને એ સહસંયોજક સ્વભાવ ધરાવે છે. ઓલો આયનિક હતો ને, આ સહસંયોજક છે. એટલે એને AgCN છે એમાંથી Ag પ્લસ છે, CN માઇનસ છે, એટલે C≡N માઇનસ. હવે આની જો તમે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવો RH સાથે તો એ નાઇટ્રોજન છે આની સાથે આલ્કાઇલ સાથે જોડાશે એટલે આઇસોસાયનાઇડ નીપજ આપશે. સાવ ટૂંકું કહું તો KCN છે એ આયનિક છે, જ્યારે AgCN છે એ સહસંયોજક છે. KCN છે આયનિક છે એટલે CN આયન છૂટો પડે એટલે કાર્બન જોડાય. AgCN છે એ સહસંયોજક નેચર ધરાવે એટલે નાઇટ્રોજન છે એ CNનો નાઇટ્રોજન છે એ હેલો આલ્કેનમાં આલ્કાઇલ સમૂહ સાથે જોડાશે એટલે આઇસોસાયનાઇડ નીપજ આપણને પ્રાપ્ત થશે. ક્લિયર? SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. સૌથી અગત્યનો પ્રશ્ન છે મિત્રો. SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ એડવર્ડ ડેવિસ અને ક્રિસ્ટોફર ઇનગેલ્ડે સમજાવેલી હતી. હવે આ પ્રક્રિયાની મુખ્યત્વે 4 લાક્ષણિકતા છે. પહેલાં તો દ્વિઆણ્વિક પ્રક્રિયા છે. બીજું SN2માં વિસ્થાપન પ્રક્રિયા થાય છે એટલે SN ટાઈપની છે. ત્રીજું એક જ તબક્કામાં પૂર્ણ થાય છે. અને છેલ્લું વ્યુત્ક્રમણ જોવા મળતું નથી. વ્યુત્ક્રમણ શું છે હમણાં આગળ આવશે. પેલું છે પ્રક્રિયાની ગતિકી. આ પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયાર્થી એટલે પ્રક્રિયા પામનાર અને આ પ્રક્રિયક
એ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે. એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઉપર આધાર રાખે અને મૂળ સંયોજન આપણે જે આલ્કાઇલ હેલાઇડ લીધો છે એની સાંદ્રતા ઉપર પણ આધાર રાખે. રેખાચિત્રની મદદથી પણ જો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ O H O Cl આ બધા નાનકડા છે. H O પહેલાં સ્ટેપ બાય સ્ટેપ જોડાશે, સામે Cl છે એ દૂર થશે, સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત થશે, વચ્ચે સંક્રાંતિ અવસ્થા મળશે, પછી ક્લોરીન છે એ દૂર થઈ જશે અને OH છે લાગી જશે, એટલે મિથેનોલ છે આપણને નિપજ મળશે. સુકામેસન પ્રક્રિયા કહેવામાં આવે. આ પ્રક્રિયામાં હેલોજન છે એ દૂર થાય છે, OH છે એ ઉમેરાય છે, એટલે એસેન પ્રક્રિયા છે. એક જ તબક્કામાં પૂરી થાય છે. હવે પ્રક્રિયામાં હુમલો કરનાર પ્રક્રિયક જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે OH છે એ મિથાઇલ ક્લોરાઇડના કાર્બન સાથે ક્રમશઃ જોડાય છે, જ્યારે આલ્કાઇલ હેલાઇડમાં CCl બંધ છે ને એ તૂટે છે. એટલે એક બાજુએ કાર્બન અને O વચ્ચેનો બંધ બનવાની શરૂઆત થાય, સામે ઓલી બાજુએ કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ તૂટવાની શરૂઆત થાય. આ રચાય, આ નિર્માણ પામે, આ તૂટે. વચ્ચે એક એવી સ્પીસીસ જોવા મળશે કે આ પણ જોડાયેલો હશે O વાળો અને ક્લોરીને જોડાયેલો છે, જેને આપણે સંક્રાંતિ કાળ કહેશું અથવા સંક્રાંતિ અવસ્થા કહીએ છીએ. સંક્રાંતિ અવસ્થામાં એનું કાર્બનનું સંકરણ છે ને sp2 જોવા મળશે. એટલે CCl બંધ તૂટે, સામે COH બંધ બને છે. અને બંધ તૂટવા અને બંધ બનવાની પ્રક્રિયા છે એક જ તબક્કામાં પૂર્ણ થાય છે, કોઈ મધ્યવર્તી નિપજ બનતી નથી. જેમ જેમ પ્રક્રિયા આગળ વધે છે એમ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH છે એ કાર્બન સાથે એકદમ મજબૂત બંધથી જોડાતો જાય છે, જ્યારે Cl છે એ નિર્બળ બંધ બનાવતો જાય છે કાર્બન સાથેનો, અને પછી ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ ક્રેક થશે કે તૂટી જશે. સંક્રાંતિ અવસ્થા શું છે? આ અવસ્થામાં કાર્બનનું સંકરણ છે sp2 હોય. શરૂઆતમાં sp3 હતું કાર્બનનું સંકરણ કોઈ પણ આલ્કેનમાં, મધ્યવર્તી અથવા સંક્રાંતિ અવસ્થામાં sp2 થાય છે. શું કામ? એની સાથે 5 પરમાણુ જોડાયેલા છે. એમાં 3 H છે એ એક જ પ્લેનની અંદર છે, જ્યારે C અને O છે CCl બંધ છે સમતલની, એક સમતલની ઉપર અને એક સમતલની નીચે જોવા મળે. હવે કાર્બનની સંયોજકતા 4 હોય, અહીંયા 5 થાય છે, એટલે અસ્થાયી નિપજ બનાવે છે. આમ જોઈએ ને તો પ્રક્રિયાના વિન્યાસનું વ્યુત્ક્રમણ વાત કરીએ. ક્લોરીન જે બાજુ જોડાયેલો છે ને એનાથી જો તદ્દન ઉલટી બાજુએ એ એટેક કરે છે OH છે, એ બાજુથી ક્લોરીન છે એ બાજુથી એટેક ના કરી શકે. ઓલરેડી ત્યાં માઇનસ વીજભાર છે જ, કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવશે. માઇનસ છે એ ધારો કે આ બાજુ એક ક્લોરીન છે, અહીંયા પ્લસ થાય, અહીંયા OH છે, આ OH માઇનસ છે, પ્લસ છે એ જ માઇનસ ના કરશે ને, અહીંથી ના જોડાય ક્લોરીન બાજુએથી. વ્યુત્ક્રમણ શું છે કે ક્લોરીન જે બાજુએથી દૂર થાય છે એક્ઝેક્ટ એની સામેની બાજુએથી OH છે એ હુમલો કરે છે. એટલે ક્લોરીન જો નીચેની બાજુ હોય ને તો OH છે એ ઉપરની બાજુએથી એટેક કરે. એટલે એને કારણે પ્રક્રિયાની દિશા છે ને, એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની દિશા છે ને ઉલટાઈ જાય છે. ક્લોરીન છે નીચેની બાજુ હતો એને બદલે નિપજમાં ઉપરની બાજુએ આવી જાય છે. એટલે આને વ્યુત્ક્રમણ થયું ને એવું કહેવાય. ક્લિયર? એટલે આ પ્રક્રિયા છે SN2. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શિયરી એલાઇડની SN2 પ્રક્રિયાનો સરળતાનો ક્રમ. SN2 પ્રક્રિયા છે એ પ્રાઇમરી મિથાઇલ ક્લોરાઇડમાં સરળતાથી થાય, પ્રાથમિકમાં થોડીક મુશ્કેલવાળી, તૃતીયકમાં સૌથી મુશ્કેલ છે. SN2 પ્રક્રિયા દરમિયાન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ અવશિષ્ટ સમૂહ ધરાવતા કાર્બનની નજીક આવે છે. અવશિષ્ટ સમૂહ છે દૂર થનાર આ કાર્બન. ત્યારે શું થાય છે કે આ કાર્બન ઉપર મોટા વિસ્થાપન જો સમૂહ આવેલા હોય તો અવરોધ ઉત્પન્ન કરે છે. અવરોધ ઉત્પન્ન કરે એટલે પ્રક્રિયા એકંદરે ધીમી થાય, સીધી ચોખ્ખી જ વાત છે. એટલે તૃતીયક એલાઇડમાં પ્રતિક્રિયાત્મકતા ઓછી છે.
કાર્બનિક સંયોજનમાં વિન્યાસ એટલે શું અને વિન્યાસનું પ્રતિબિંબ કોને કહેવાય? વિન્યાસ એટલે કાર્બન પરમાણુની આસપાસ જે ક્રિયાશીલ સમૂહની ગોઠવણી કેવી રીતે થઈ છે અવકાશની અંદર. કાર્બન પરમાણુની આસપાસ અવકાશમાં જુદા જુદા સમૂહની ગોઠવણીને વિન્યાસ કહેવાય. હવે જો અહીંયા બે વિન્યાસ દોરીને બતાવ્યા છે, વચ્ચે જો મિરર રાખવામાં આવે તો પહેલાના જેવું જ બીજાનું પ્રતિબિંબ પડે છે. એટલે આ બંને એકબીજાના પ્રતિબિંબી છે. હોમવર્કમાં આપીએ છીએ. એના પછીનો એક પ્રશ્ન લઈએ, SN1 પ્રક્રિયા. આગળ આપણે જે SN2 પ્રક્રિયા લીધેલી હતી, SN2માં શું હતું કે વેગ છે એ બે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે, એટલે પ્રક્રિયક અને પ્રક્રિયાર્થી. આને ધારો કે OH કહો અને આ મૂળ સંયોજન કહો RH, બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે. જ્યારે SN1માં શું છે કે વેગ છે એ માત્ર RH ની સાંદ્રતા ઉપર આધાર રાખશે. ઉદાહરણ આપણું આનું શું આપી શકાય કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, બધી બાજુએ મિથાઇલ અને એક બ્રોમિન લખી નાખો. આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની જો આલ્કોહોલ સાથે પ્રક્રિયા લેવામાં આવે, હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ તો આ કેન્દ્રાનું આ પ્રક્રિયાર્થી છે, આપણા માટે R છે, અને આ ન્યુક્લિયોફિલિક સબસ્ટન્સ છે. અહીંયા શું થશે, આ બ્રોમિન છે એ દૂર થશે, એને બદલે OH છે લાગી જશે, એટલે નિપજ બનશે તૃતીયક CH3 3 times COH, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બનાવશે. હવે આ પ્રક્રિયા થવા માટે ખાસ કરીને અહીંયા ધ્રુવીય પ્રોટિક દ્રાવકની જરૂર પડે, એટલે કે પાણી છે, આલ્કોહોલ છે, એસેટિક એસિડ છે, એવા દ્રાવકની જરૂર પડે. શું કામ દ્રાવકની જરૂર પડે? તો કે ભાઈ કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ જો ક્રેક થાય તો જ OH જોડાય. તો આ બંધને ક્રેકિંગ કરવા માટે અમુક ઉર્જાની જરૂર પડશે. આ ઉર્જા એને આના પ્રોટિક દ્રાવકની પાસેથી પ્રાપ્ત થાય. ક્લિયર? હવે SN1 પ્રક્રિયા છે એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે? સૌથી પહેલાં તો આગલામાં જેમ લખ્યું તો આપણે એની જેમ જ રાખીએ. પેલું તો એક આણ્વિક પ્રક્રિયા છે. સેકન્ડ થિંગ SN1 ટાઈપની કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે. થર્ડ, બે તબક્કામાં પૂરી થાય, ઓલું એક જ તબક્કામાં પૂરું થતું હતું, અને ઓમાં વ્યુત્ક્રમણ જોવા મળે, એમાં રેશમીકરણ જોવા મળે. રેશમીકરણ એટલે કે ડી અને એલ વિન્યાસનું 50-50 મિશ્રણ. ડેક્સ્ટ્રો અને લીવો, વામ ભ્રમણીય અને દક્ષિણ ભ્રમણીય, બરાબર, એનું 50-50 મિશ્રણ મળે. કોની હાજરીમાં થાય? પ્રોટિક દ્રાવકની હાજરી. હવે એક એક પછી એક એક વસ્તુ અહીંયા ચર્ચા કરીએ. એક આણ્વિક પ્રક્રિયાની ગતિ કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે એની હાઇડ્રોક્સાઇડ આયન સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો જે આલ્કોહોલવાળી નિપજ બને એમાં વેગ છે એ માત્ર તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની સાંદ્રતા ઉપર આધાર રાખે, એટલે એને એક આણ્વિક પ્રક્રિયા આપણે ગણી શકીએ. તો પહેલાં અહીંયા શું થશે કે CBr વચ્ચેનો બંધ છે ને એ ક્રેક થશે, એટલે કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવશે, એટલે કાર્બોકેટાયન બનશે. આ CH3C, આ Br. આ બંધ છે એ અહીંથી હું ક્રેક કરું એટલે આના ઉપર માઇનસ ચાર્જ આવશે, કાર્બન ઉપર પ્લસ, એટલે કાર્બોકેટાયન બનશે. તો અને આ જે કાર્બોકેટાયન બનવાનો તબક્કો છે ને ધીમો છે, એટલે આ ધીમો તબક્કો છે હંમેશા વેગ નિર્ણાયક બને, એટલે એક આણ્વિક પ્રક્રિયા છે. બીજું છે SN1 વિસ્થાપન પ્રક્રિયા છે. શું કામ? કે બ્રોમિનનું વિસ્થાપન છે કેન્દ્રાનુરાગી OH વડે થાય છે અને આલ્કોહોલ નિપજ મળે, એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે એને લઈ શકીએ છીએ. ત્રીજી વસ્તુ છે બે તબક્કામાં પૂરી થાય છે. SN1 પ્રક્રિયા છે એ બે તબક્કામાં પૂરી થાય. પ્રથમ તબક્કો છે એ ધીમો છે. પ્રથમ તબક્કામાં શું થાય છે કે C અને બ્રોમિન વચ્ચેનો બંધ છે એનું ખંડન થાય અને કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવશે, એટલે કાર્બોકેટાયન અને બ્રોમાઇડ આયન બને. તો આ કાર્બોકેટાયન બનવાનો તબક્કો છે કેવો છે? ધીમો છે, પાછી પ્રતિવર્તી પણ છે.
CBr બંધ તોડવા માટેની ઉર્જા ક્યાંથી મળે? પ્રોટીક દ્રાવકમાં. પ્રોટીક દ્રાવક એટલે જે H+ પ્રોટોન આપી શકે ને એવા. તો આ પ્રોટોન છે એના વડે હેલાઇડ આયનના દ્રાવક યોજન દ્વારા પ્રાપ્ત થાય. ઇન શોર્ટ, પ્રોટીક દ્રાવકમાંથી પ્રાપ્ત લખી નાખવાનું. આ બંધ તોડવા માટે ઉર્જાની જરૂર પડે છે, એટલે એકંદરે તબક્કો કેવો છે? ધીમો છે, ને જે વેગ નિર્ણાયક તબક્કો આપણે ગણી શકીએ છીએ. OHની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. બીજો તબક્કો છે ને એ ઝડપી તબક્કો છે. બીજા તબક્કામાં શું થાય છે કે આ જે કાર્બોકેટાયન બન્યો, 3 મિથાઇલ છે જ, બરાબર, એની સાથે આ OH છે એ જોડાશે. 3 મિથાઇલ છે એક જ પ્લેનની અંદર ગોઠવી લઉં તો OH છે આ બાજુ પણ જોડાઈ શકે એમ છે અને એક આ બાજુ પણ જોડાઈ શકે એમ છે. એટલે જો આ બાજુ જોડાય તો ધારો કે D કહું, તો આ બાજુ જોડાય તો L નિપજ મળે. એટલે દક્ષિણ અને વામ ભ્રમણી નિપજ મળે. બીજા તબક્કો છે એ એકદમ સ્પીડીલી છે, ઝડપી તબક્કો છે. બીજા તબક્કામાં શું થાય છે કે કાર્બોકેટાયન છે એમની સાથે OH જોડાય અને અનુવર્તી આલ્કોહોલ બને. એટલે આ પ્રક્રિયા છે એ એક આણ્વિક છે અને 2 તબક્કામાં જોવા મળે. SN1 પ્રક્રિયાનો ક્રમ, તૃતીય કેલાઇડ છે ઇઝીલી પ્રક્રિયા આપે, દ્વિતીય કેલાઇડ થોડીક ધીમી આપે, પ્રાઇમરી સાવ ધીમી આપે. શું કામ? કારણ કે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી જેમ વધારે હોય ને એમ SN1 પ્રક્રિયા આપે. હવે આગળ આપણે 11મા ધોરણમાં આવી ગયું છે કે જો કાર્બનની ઉપર પ્લસ ચાર્જ હોય ને એની આસપાસ જેટલા મિથાઇલ અથવા એવા આરની સંખ્યા વધારે હોય ને એમ એની સ્ટેબિલિટી વધારે થાય. એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, કાર્બન ઉપર ઇલેક્ટ્રોન પાસ કરે. એટલે આ પ્લસ ચાર્જ છે ને એ બધી જગ્યાએ વેચાયેલો જોવા મળે, એટલે સ્ટેબિલિટી હાયર થાય. SN2માં ઊંધું આવે, યાદ કરજો. SN1 પ્રક્રિયાનો માટે બીજો એક ક્રમ જુઓ, RI. જેમ કદ મોટું હોય ને એમ SN1 થાય. બીજી રીતે કહું તો રેસેમીકરણમાં શું છે કે પ્રથમ ધીમા તબક્કાની અંદર જે કાર્બોકેટાયન બને છે એની સાથે OH જ્યારે જોડાય ત્યારે આલ્કોહોલ બને. હવે કાર્બોકેટાયનમાં કાર્બનનું સંકરણ sp2 છે. હવે કાર્બનની સાથે જેટલા પરમાણુ જે મિથાઇલ કે જોડાયેલા હતા એ બધા એક પ્લેનરની અંદર ગોઠવાયેલા હતા. હવે કાર્બન ઉપર જે પ્લસ છે એ એમની સાથે OH છે એ 2 દિશામાંથી એટેક કરી શકે એમ છે. હમણાં તમને કીધું ને કે આ બાજુએથી અથવા આ બાજુએથી, એટલે ઉપર કે નીચેની બાજુએથી આક્રમણ કરી શકે અને પરિણામે નિપજનું 50-50 મિશ્રણ મળે, જેને આપણે રેસેમિક મિશ્રણ કહેશું. જો એક વખત તમને આ બાજુએથી બતાવ્યો છે, એક વખત પાછળની બાજુએ બતાવ્યું, એટલે ઉપર અને નીચેની બાજુ એવી રીતે આપણે ગણવાનું થાય છે. તો આ રેસેમિક મિશ્રણ કહેવાય. મિશ્રણ આપે એટલે આ SN1 પ્રક્રિયા છે. ફરીથી એકવાર SN1 અને SN2 બે અગત્યનો પ્રશ્ન છે, બેમાંથી એક પૂછી શકાય એમ છે 3 કે 4 માર્ક માટે. 2-3 વાર વિડીયો જોશો એટલે તો જ આ સમજાશે. એના પછીનો એક પ્રશ્ન લઉં. SN1 પ્રક્રિયાનો વેગ છે એ કોના ઉપર આધાર રાખે? યોગ્ય ઉદાહરણથી સ્પષ્ટ કરો. એટલે પ્રતિક્રિયાત્મકતા SN1 પ્રક્રિયા કોણ આપે? SN1 પ્રક્રિયા જે 2 તબક્કામાં થાય છે. પહેલા તબક્કાની અંદર કાર્બોકેટાયન બને, એટલે જેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધારે એમ SN1 પ્રક્રિયા ઇઝીલી આપે. ક્લિયર? હવે તૃતીય કાર્બોકેટાયન છે ને એની સ્ટેબિલિટી વધારે હોય. શું કામ વધારે હોય? મેં તમને કીધું કે જેમ મિથાઇલની સંખ્યા વધારે હોય એમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એટલે બેન્ચ એ શું કરશે? કાર્બનની પાસે કાર્બન તરફ ઇલેક્ટ્રોન આપતા જશે. વચ્ચે જે કાર્બન ઉપર પ્લસ છે ને એની પર, એટલે પ્લસ વીજભારનું વાદળ છે એ વધારે જગ્યાએ વિસ્તૃત જોવા મળશે. ખાલી કાર્બનની આસપાસ રહેવાને બદલે બધી જગ્યાએ વેચાયેલું છે, એને કારણે સ્ટેબિલિટી વધશે. એટલે તૃતીય કેલાઇડ છે એ SN1 ઇઝીલી આપે, દ્વિતીય કેલાઇડ ધીમી, પ્રાઇમરી કેલાઇડ ઓછી આપે. SN2માં ઊંધું આવે છે, યાદ કરજો ભાઈ. હવે જો એલાઇલિક કેલાઇડ હોય ને તો શું જોવા મળે? એલાઇલિક કેલાઇડમાં સેમ આને જેમ જ જોઈએ. એલાઇલિક કેલાઇડ કેને કહેવાય એ જુઓ. કાર્બન સાથે આમ ડબલ બોન્ડ C હોય, ડબલ બોન્ડના કાર્બન સાથે આ ડબલ બોન્ડ છે, એના કાર્બનની સાથે એક હેલોજન જોડાયેલો હોય. ડબલ બોન્ડ છે એની સાથે એક કાર્બન, એની સાથે જ એક હેલોજન હોય. આ એલાઇલિક થાય. હવે એલાઇલિકની અંદર
ઓમાં કાર્બોકેટાઇન બને ને, અહીંયા સેમ એલાઇલિક કેટાઇન બને. કેવી રીતે? ધારો કે આ હેલોજન દૂર થાય એટલે આ માઇનસ છે, આના ઉપર પ્લસ ચાર્જ બને, એટલે આ એલાઇલિક કેટાઇન બન્યું કહેવાય. એલાઇલિક ક્લોરાઇડ આપ્યું છે, ક્લોરીન કાઢ નાખો એટલે એલાઇલિક કેટાઇન બને. હવે આ જે ડબલ બોન્ડ છે ને અહીંયા, એનું રેઝોનન્સ થઈ શકે એમ છે, એ અહીં પડોશમાં જઈ શકે એમ છે. પડોશમાં જશે એટલે આ કાર્બનનો ઉપર જે ચાર્જ હતો ને એ આમ અહીં બાજુમાં જશે, જે તમને અહીં બતાવ્યું છું. અને જેમ સંસ્પંદન બંધારણો આપણે વધારે દોરી શકીએ એમ સ્ટેબિલિટી વધારે હોય. સ્ટેબિલિટી વધારે હોય એનો મતલબ કે SN1 પ્રક્રિયા આપે. એટલે જો એલાઇલિક આવું ગ્રુપ જોવા મળે ને તો એમાં SN1 ઇઝીલી થઈ શકશે એમ સમજાવે છે. એમના પછી જો બેન્ઝાઇલિક એલાઇડ હોય તો શું થાય? બેન્ઝાઇલિક એલાઇડમાં SN1 પ્રક્રિયા પણ ઊંચી પ્રતિક્રિયાત્મકતા આપે, કારણ કે બેન્ઝાઇલિક એલાઇડમાંથી હેલોજન જ્યારે દૂર થાય એટલે બેન્ઝાઇલિક કેટાઇન બને. બેન્ઝાઇલિક કેટાઇનમાં પણ એલાઇલિકની જેમ રેઝોનન્સ સ્ટ્રક્ચર જોવા મળે, જે વધારે સ્ટેબલ જોવા મળે, જે અહીંયા એના સંસ્પંદન બંધારણ જોવા મળે. ટૂંકમાં જેમ સંસ્પંદનની સંખ્યા વધારે હોય એમ SN1 પ્રક્રિયા આપશે. ક્લિયર? એના પછીનો એક પ્રશ્ન છે, નીચેની જોડીમાંથી કોણ SN2 પ્રક્રિયા ઝડપી આપે? આ બેમાંથી કોણ SN2 પ્રક્રિયા આપે? બે SN2 જ આપે, કોણ ઝડપી આપે? આમાં જો હેલોજન ધરાવતો કાર્બન અન્ય બીજા એક કાર્બન સાથે જોડાયેલો, એનો મતલબ આ પ્રાથમિક એલાઇડ છે. બાજુનાની વાત કરું, હેલોજન ધરાવતો કાર્બન અન્ય બીજા બે કાર્બન સાથે જોડાયેલો, આ સેકન્ડરી આપે. તો SN2 પ્રક્રિયા માટેનો ક્રમ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શિયરી છે. એટલે આ ઇઝીલી SN2 આપશે. બીજી એક જોડી આ છે, એકવાર આયોડિન છે ને એકવાર ક્લોરિન છે. આયોડિન છે એ અવશિષ્ટ સમૂહ છે, દૂર થનાર સમૂહ છે, એનું કદ મોટું છે, ક્લોરિનનું કદ નાનું છે, એટલે અવરોધોમાં વધારે જોવા મળશે, એટલે એ ઇઝીલી ઝડપથી રિએક્શન આપશે. હોમવર્કમાં આપે છે. એના પછી એક લઉં, નીચે દર્શાવેલા સંયોજનોની SN1 અને SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનું ક્રમનું અવલોકન કરો. બ્રોમોબ્યુટેનના 4 વ્યુત્પન્નો છે. હવે મિત્રો અહીંયા બ્રોમોબ્યુટેનના જો 4 સમઘટકો દોર્યા છે. એક વખત બ્રોમિન પહેલા ઉપર લગાડ્યો છે, પછી એક વખત બીજા ઉપર લગાડ્યો છે, એક વખત આઈસોમાં લગાડ્યો છે અને આ નિયોમાં લગાડ્યો છે. પહેલો છે એ પ્રાઇમરી બ્રોમાઇડ છે, બીજો એ પ્રાઇમરી છે, આ સેકન્ડરી છે, ટર્શિયરી છે. તો SN1 કેવી રીતે થાય? SN1 ટર્શિયરીની વધારે, સેકન્ડરીની ઓછી, પ્રાઇમરીની ઓછી. SN2માં ઊંધું, SN2માં ઊંધું થાય. સીધી જ વાત છે. નંબર આપું ABCD, ક્રમ જોઈ લો. ABCD. લખાણ પણ આપ્યું છે, વાંચવાનું છે તમારે. ક્લિયર? એક બે વાર વિડીયો જોવા પડશે, વાંચવું જોઈએ તો જ આવડશે, નહીંતર નહીં થાય. હવે એના પછીનું છે ને એ જો C6H5CH2Br સૌથી ઝડપી SN2 આપી, સૌથી ધીમી SN1 આપી. પછી C6H5CH CH3, એટલે આ લીધું છે.
આ બંને સેકન્ડરી બ્રોમાઇડ છે, પણ B2 જે છે ને એમાં ફિનાઇલ છે એ સ્ટેબિલિટી ઊંચી કરશે. ત્રીજાની અંદર 2 ફિનાઇલ છે એટલે વધારે સ્ટેબિલિટી કરશે. સ્ટેબિલિટી વધારશે એટલે SN1 ઇઝીલી થાય. આમાં 2 ફિનાઇલ અને 1 મિથાઇલ એટલે સૌથી SN1 છે ને આની વધારે ઝડપી થાય. રીડિંગ કરવું પડશે, આનું જોઈ લેજો. બરાબર, હોમવર્કમાં આપીએ છીએ.